भगवान की जय। रामचंद्र भगवान की जय। सनातन धर्म की जय। जय हरि गुरु संतनी આજનો શુભ અવસર એવા સવિતામાં ગુના ચાંદા આપણે સેવા કરતું ભાઈ કે જે તેમનું સવિતામાં જે નિર્માણ છો તે 5 ઉત્તમમાં મળી છો પણ એ આવે એવા કે જો એવા નથી, એ મરે એવા નથી કે આવે એવા નથી. આપણે સરસ ભક્તશ્રી મોડનથી બહુ સારું સરવું અને પ્રસાદ બહુ સારો પીછો છે, ધન્યવાદ કહેવાય. આ તો સવિતાના ફાળે જે પડ્યું હતું ને કે નવું ખાતે શકતું નથી. આ તો જે આપણા ફાળા પડ્યું હોય એ જ વસ્તુ છેવટે આવે, એ જ આવે, બીજી આપતી નથી. એમનો પહેલા એટલો બધો ભાવ, એટલો બધો પ્રેમ, એટલી બધી એમની સેવા, અને આ સેવાને લઈને આજે મહેમાન છો કે આ સત વિચાર આપો એ સહેલો નથી. પહેલું તો સત વિચારનો અંકુર ફૂટવું એ કઠણ વાત છે. એમનો ભક્તિમાં રુચિ હતી અને ભજન ભાવમાં એમને બહુ પ્રેમ હતો, એટલે આ એમના થાળે આવ્યો. અને તારે તેમને વિચાર કર્યો કે આપણે સંતોને બોલાવી, ભક્તોને બોલાવી અને આપણે ભજન રાખ કે દીવન ધોબન રાત ધન અવિચલ રહે ના કોઈ, એક ઘડી સત્સંગમાં જ આવે તો જીવન કા ફળ હોય. મહાપુરુષોને એવું કહ્યું છે કે આ જીવન ધોબન રાત ધન અવિચલ રહે ના કોઈ. આ પોતપોતાનું શરીર છે ના છે કે બોલે રાજા રંગ ફકીર એ આયા સબ જવાના છે. આ ભૂલોક કહેવાય. આ ભૂલોકની અંદર ભગવાન દેહધારી આવે કે ગમે તે દેહધારી આવે તો દેહનું પરિવર્તન થાય ને થાય, એમાં ડગારે સંશય છે નહીં. પણ એટલા માટે કહ્યું છે કે દેવ તું આવ્યો તો શું કરવા અને તું શું કરી રહ્યો છે? આવ્યો તો હરિભજન કરવા અને ખોટો જન્મ ગુમાયો. એટલા માટે આપણે નીતિની કમાણી અને માનવતાની રીત અને પરમાત્મા સાથે પ્રીત આ ઊભી જોઈએ. દરેક માનવતા ભાઈ હોય કે બહેન હોય, જે તે મહાપુરુષો નીતિ નિયમ હેડ્યા છે, જે તે માનવતાની રીત છે અને જે પરમાત્મા સાથે સંતો સાથે તેની પ્રીત છે, એમાં સફળતા થાય ને થાય. લીલાબાને ખૂબ ખૂબ ધન્યવાદ, એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. બધાને મળી અને આ સંતોને જે બોલાયા છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. એમને કોટી વાર મારા પ્રણામ. એવા આ શુભ અવસર જે વધારેલા મહાપુરુષો નટુરામ સાહેબ, જલારામ સાહેબ, જ્યોતિરામ સાહેબ, માવતીરામ મહારાજ, શાંતિરામ મહારાજ, તમામ જે ભક્તો વધાર્યા છે એ બદલ સૌને મારા જય ગુરુ મહારાજ. બોલો સદગુરુ ભગવાન કી જય.